ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આ બાજુ ચા પાણી ને નાસ્તો ને એવું હાલે છે. ભાખરી ને ચા ને અત્યારમાં વાગવામાં થયા છે મિત્રો 8 અને તડકો જો રીતે 8 થયા. અમારા મિત્રો ડાયરેક્ટ પહેલાં સવારનો તડકો છે ને પહેલાં ડાયરેક્ટ ઘરમાં આવે. ઓકે ગાઈસ, તો અમે છે ને નાસ્તો કરી લીધો છે ને અત્યારે ઝાડવામાં પાણી પીવડાવીએ છીએ અમે. અમુક ઝાડવા છે ને મિત્રો બળી ગયા છે કેમ કે તડકો બહુ પડે, બાકી અમુક તો વાંધો ને લીલા છે. એ 2-3 કુંડિયા ખાલી છે એમાં વાવશું આપણે, પણ એક વરસાદ થઈ જાય ને પછી. આ બાજુ ફરિયાનું કામકાજ હાલે છે ધોવાનું ને એવું છે. હવે આપણે હમણાં નાઈટ હોય કે મારે કામ હેઠું જવાનું છે તો મળીએ આગળ. અમે છે ને બાજુમાં આવ્યા છે પાણી પીવડાવવા ઝાડવામાં, કેમ કે ઘણા ટાઈમ થઈ ગયો મેં પાણી નહોતું પીવડાવ્યું એને 4-5 દી. તો અમે પીવડાવીએ છીએ પાણી. અહીંયા છે ને પાર્કિંગ કરીએ ને, ગાડી પાર્કિંગ ત્યાં છે ને જો ટીટોળી વ્યાણી છે એના ઈંડા છે. તો વાગવામાં થઈ ગયા છે 11 ને અહીંયા મેં ટમેટાનું શાક વઘાર નાખ્યું ને આમાં હે કારેલાનું. મને વિચારને કારેલાનું શાક ન ભાવે એટલે અમારે બે હાટું ટમેટાનું કર્યું ને બાકી બધા હાટું કારેલાનું. ટમેટાનું શાક થઈ જાય ને એટલે આપણે રોટલીનો લોટ બાંધવાનો હોય એટલે પછી જમવાનું રેડી. એ વિશાલને થોડુંક કામ હતું ને એટલે એ ગામમાં એ આવે એટલે આપણે જમવાની રેડી થઈ જાય પછી જમી લઈએ બધા. શાક મેં વઘારી લીધું ને થોડીક વાર પછી આ પવન ખાવા આવે ગઈ ઇન્ડોરે. ગરમી એટલી થાય ને કે વાત જ પૂછો. થોડીક વાર પવન ખાઈ લે ને પછી રોટલીનો લોટ બાંધી નાખીએ, પછી રોટલી કરે ને જમવા બેસી જાય. તો કાલે આપણે વાડીથી રાવણા લેવા હતા ને એ ખાઈ લઈએ થોડાક, પછી આગળ વિડીયોમાં મળીએ. મિત્રો આવી ગયો હું ઘરે કામ પતાવીને. અમે રાવણા ખાઈએ અને આ બાજુ છે મારા મમ્મી, આ બાજુ છે હતોકબા કારેલાનું શાક બનાવે છે. 6.5 hours later. વાગવામાં થયા છે 6 અને અમે જઈએ છીએ પાછા આજ વિહાવાળા, કેમ કે અમે 4-5 દીમાં જે લગભગ ત્રીજી વાર જઈએ. અને આજે અમે છે ને જયમલનો બર્થડે છે ને તો એવા માટે જઈએ છીએ, જમવાનું છે તો અમે અહીંથી કેક ને એવું બધું લેતા જઈએ છીએ. એના માટે સરપ્રાઈઝ છે, એને ખબર નથી. તો એવું છે, નીકળીએ ગામમાં જાઉં ને પછી ત્યાંથી વિહાવાળા જાઉં. તો કન્ટિન્યુ રહેજો આજ વ્લોગમાં, મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો. અમે નીકળી ગયા છે ગામમાંથી જયમલ કેક લઈને. રસ્તામાં છે અત્યારે અને ડાયરેક્ટ હવે જવાનું છે વિહાવાળા, તો ત્યાં ગોગીને મળીએ આપણે આગળ. જ્યારે આપણે ત્યાંથી નીકળીએ ને ત્યારે બંધ જ હોય. આ ત્રીજી વાર બંધ થયું છે અને અમે ત્રણેય વાર વિહાવાળા જ જતા હતા. એકવાર ક્યાંક બીજે જતા હતા બંધ થયું હતું. અત્યારે બંધ છે ને વૈભા હવે અડધી કલાક કંઈ કાઢવાની છે પછી થાય આગળ બધું આપણું, કેમ કે આમાં છે ને બહુ વાર લગાડે છે. એક તને એવું કરે છે ને તારા બધે ના વગેરે.
પાસાવાળા નારિયેળ ઉતારવાનો પ્લાન છે, તો અમે પહેલાં ઉતારીએ. આ બાજુ હું હે અને મીંદડું છે, એટલે ખુરશી આવી ગઈ છે. હા તો આ બાજુ નારિયેળ રમડાવે કપારેથી. હા એની હેરખા ઉતરે છે. આમાં આવી ગયું. એ મારા મોઢા ઉપર પડે ને. ના ના એટલા તો ઘણા. બીજા ક્યાં હતી? હા મિત્રો, આનું ઘરનું એક જ છે, બાકી બધા તો ખાવા ટાણે જ આવે, દૂધ પીવા ટાણે. વાહ, જીમ કરે હતી. હું ને જયમલ બે આવ્યા હતા ઘોઘરા લેવા. ગાડી આપણી પડી છે. જયમલ ઘોઘરા લે છે. લેવાઈ ગયા? અમે લઈ લીધા, હવે પાછા નીકળીએ. અમે આવ્યા હતા પાલખડા મિત્રો, ગાડી અહીં પડી હતી, અમે નીકળીએ પાછા. આરતીની ઘરે છે, તો અમે જઈએ હવે. તો અમે જઈએ છે ઘરે પાછા હવે વિહાવાડા, અને રસ્તામાં છે અમે આ વાડી છે જયમલની નાની. જયમલનો બર્થડે છે આજ, તો ખાવાનો પ્રોગ્રામ હતો અમારે, કેકનો એવો. તો એવું છે, અમે પૂકી ગયા પાછા વિહાવાડા. ઓકે ગાઈસ, તો અમે પહોંચી ગયા છે ઘરે, હું ને જયમલ બે. જયમલ ફોનમાં છે.